એ એક સરસ મજાનું ગામ હતું. આ ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. નામ હતું હરિભાઈ. બધા લોકો તેમને ખૂબ માન આપતા, કારણ કે તેઓ ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવના હતા. ગામમાં કોઈ પણ સમસ્યા હોય તો લોકો હરિભાઈ પાસે જતા. એક દિવસ શહેરમાંથી એક યુવાન નામ રાજ ગામમાં આવ્યો. તે ખૂબ જ હોશિયાર હતો, પણ હંમેશા તણાવમાં રહેતો. પૈસા કમાવા માટે દિવસ રાત મહેનત કરતો, પણ હંમેશા ઉદાસ રહેતો હતો. રાજે સાંભળ્યું કે હરિભાઈ બહુ સમજદાર છે. તે તેમની પાસે ગયો અને પૂછ્યું, હરિભાઈ, મારી પાસે બધું છે, પૈસા, નોકરી, સુવિધા, પણ મને મનની શાંતિ નથી. હું શું કરું? હરિભાઈ હસીને બોલ્યા, તું આવતીકાલે સવારે 5 વાગ્યે મારી સાથે ખેતર પર આવજે. રાજે વિચાર્યું, આથી શું મળશે, છતાં તે તૈયાર થઈ ગયો. સવારના ઠંડા પવનમાં હરિભાઈ રાજને ખેતર પર લઈ ગયા. ત્યાં સૂર્ય ઉગતો હતો, પક્ષીઓ ગાતા હતા અને આસપાસ શાંતિ હતી. હરિભાઈએ કહ્યું, આ બધું જોયું? આ છે જીવન. રાજ બોલ્યો, પણ આમાં ખાસ શું છે? હું તો રોજ આટલું બધું જોતો નથી. હરિભાઈ હસીને બોલ્યા, એ જ તો તારી સમસ્યા છે. તે જોયું નથી, ફક્ત દોડ્યો છે. રાજ બોલ્યો, મને કંઈ સમજાયું નહીં. હરિભાઈએ રાજને એક કાચની ખાલી બરણી આપી, પછી મોટા પથ્થરો નાખવા કહ્યું. આ શું છે? રાજે પૂછ્યું. આ તારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ છે, પરિવાર, સ્વાસ્થ્ય, ખુશી, હરિભાઈ બોલ્યા. પછી હરિભાઈએ રાજને બરણીમાં નાના કાંકરા નાખવાનું કહ્યું. આ છે તારી નોકરી, પૈસા અને ઘર. અને છેલ્લે રેતી નાખવાનું કહ્યું. આ છે તારી બાકી બધી નાની મોટી ચિંતાઓ. હરિભાઈએ કહ્યું, જો રાજ તે પહેલાં રેતી નાખી હોત તો પથ્થરો માટે જગ્યા રહેત? રાજ બોલ્યો, ના. હરિભાઈએ તેને સમજાવ્યો, જીવનમાં પહેલાં મહત્વની વસ્તુઓને સ્થાન આપ, નહીં તો નાની ચિંતાઓ બધું બગાડી નાખશે. તે દિવસ પછી રાજે થોડો ફેરફાર કર્યો. રોજ થોડો સમય પરિવાર સાથે વિતાવતો. તે સવારે ધ્યાન કરતો અને નાની વાતો માટે ચિંતા કરવાનું બંધ કરી દીધું. હવે ધીમે ધીમે તે ખુશ રહેવા લાગ્યો. એક દિવસ તે ફરી હરિભાઈ પાસે આવ્યો અને બોલ્યો, હવે મને સમજાયું, જીવન ફક્ત દોડવાનું નામ નથી, પણ જીવવાનું નામ છે. હરિભાઈએ કહ્યું, સમય સૌથી કિંમતી છે. આ સમયને આપણે સાચી રીતે વાપરીએ તો જીવન પોતે સુંદર બની જાય છે.